તો આજે આપણે ધોરણ 10નું ખૂબ જ આઈએમપી બહુપદી જે ચેપ્ટર છે તે જોવાના છે. તો આપણે જોઈએ સૌથી પહેલા દાખલો. તો અહીંયા આપણને x² - 2x - 8 0 આપેલ છે, બરોબર. તો હવે અહીંયા આપણે માઇનસ છે, અહીંયા પ્લસ હોય તો પ્લસ સરવાળો કરવાનો હોય, અને માઇનસ છે તો આપણે બાદબાકી કરીશું. 8ના એવા બે ભાગ પાડવાના છે કે જેની બાદબાકી કરતા -2x આવે. તો આપણને ખબર છે 4 દુ 8 થાય, 4 માંથી 2 જાય તો 2 વધે. તો x² - 4x + 2x - 8 0. હવે આ માઇનસ પ્લસ લખવાની એક ટ્રીક છે. જો અહીંયા બંને માઇનસ હોય તો ભાગ પાડી અને વચ્ચે પ્લસ કરી દેવાનું ને આજુબાજુ માઇનસ કરી દેવાનું. હવે આપણે આગળ કેવું કરીશું અહીંયા કે આ x સામાન્ય કાઢી લેશું, તો અહીંયા વચ્ચે x - 4, બરોબર. હવે અહીંયા સરવાળાનો સરવાળો, અહીંથી 2 સામાન્ય કાઢી લેશું. જો 2 આપણે સામાન્ય કાઢી લે તો અહીં x - 4 વધે. જો 2 આમાં ગુણો તો પાછો આ પદ આવી જાય, એટલે આમાંથી 2 સામાન્ય નીકળે છે, બરોબર. અને x ને પાછો આમાં ગુણો તો x પાછો આ પદ આવી જાય, એટલે આમાંથી x સામાન્ય નીકળે છે. જે બેમાં સરખું હોય ને તે સામાન્ય નીકળે, બરાબર 0. હવે આપણે આ બે પદને સરખા કરી નાખીએ. આ બે પદ સામાન્ય નીકળે છે, એટલે કે x - 4 સામાન્ય નીકળે છે. x - 4 ને આપણે કાઢી લીધું સામાન્ય. હવે અહીંયા વધ્યું તે લખી નાખવાનું, તો કે x + 2 આપણો વધ્યો છે, બરોબર. હવે x - 4 = 0 અને x + 2 = 0 થશે. તો હવે x - 4 = 0 અને x + 2 = 0. હવે 4 આ બાજુ માઇનસ છે, બરાબરની ઓલી બાજુ જાય તો પ્લસ થઈ જાય, તો તમારો x બરાબર જે છે 4 આવે. અને બીજો છે તમારે x આ 2 બરાબરની આ બાજુ પ્લસમાં છે, ઓલી બાજુ જાય તો માઇનસમાં થાય, તો x = -2 આવે. હવે આના શૂન્યોના સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. તો આપણે લખીએ સૌથી પહેલા કે દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો, દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો બરાબર આલ્ફા વત્તા બીટા થાય, આલ્ફા વત્તા બીટા. તો હવે અહીંયા આલ્ફા વત્તા બીટા કરીએ તો અહીંયા આલ્ફા આપણો x છે, x એટલે 4 છે, અને બીટા કેટલો છે આપણો -2 પ્લસ -2. તો આપણો જવાબ કેટલો આવે 2. હવે અહીંયા તમને ખબર છે કે ત્રિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો એટલે -b/a થાય. તો 2 છે અહીંયા. તો હવે આના ઉપરથી અહીંયા નીચે છેદમાં લખવો પડે, તો a એટલે આપણો x² થાય. તમને ખબર જ છે કે ત્રિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ ax² - bx + c = 0 થતું હોય છે, બરોબર. આ થાય ત્રિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ. તો હવે a x² નો સહગુણક છે, તો અહીંયા a બરાબર તો કાંઈ નથી, તો કેટલા હોય 1. તો અહીંયા છેદમાં 1 લખવો પડે, બરોબર. અને માઇનસ છે એટલે માઇનસની નિશાની કરવી પડે. ટૂંકમાં અહીંયા તમારો જવાબ આવે -2/1. હવે -2 એટલે થઈ ગયો x નો સહગુણક, અને છેદમાં 1 એટલે કે x² નો સહગુણક. તો અહીં તમારે લખવું પડે x નો સહગુણક ના છેદમાં x² નો સહગુણક -x. તો અહીં આ તમારો 3 માર્કનો પહેલો દાખલો પૂરો. હવે આપણે એના નીચે જ બીજો દાખલો આપેલો છે તે પણ જોઈએ. આ દાખલામાં આપણને ખાલી આ બદલાવી નાખ્યું છે, દાખલો સેમ જ છે અને માઇનસની બાદબાકી બદલી ગઈ છે થોડીક. હવે તમે જોઈ શકો છો અહીંયા પ્લસ છે, અહીંયા પ્લસ એટલે સરવાળો કરવાનો છે, અહીંયા 1 છે. હવે તમે જાણો છો કે જ્યાં x² નો સહગુણક છે તેને આપણે સૌથી પહેલા અહીંયા ગુણવો પડે, બરોબર. આને ગુણતા આના ભાગ પાડવા પડે. તો 4 ને 1 હાથે ગુણીએ તો 4 × 1 = 4. હવે 4ના એવા બે ભાગ પાડવાના છે કે જેનો સરવાળો કરતા -4s આવે. જ્યાં સરવાળો છે એટલે સરવાળો કરવાનો છે. તો હવે 2 દુ 4 થાય, તો -2 અને -2 નો સરવાળો 4 થઈ જાય. તો અહીંયા તમારું થશે 4x² - 2x - 2s + 1 = 0, બરોબર. હવે તમને ખબર છે કે આ જે આની પણ એક ટ્રીક છે કે અહીંયા સરવાળો હોય ને તો જે તમે ભાગ પાડો ને અહીંયા બે રકમ માઇનસ જ લખવાની. આ ગોખવાની ટ્રીક છે. ખરેખર કોન્સેપ્ચ્યુઅલ તો કેમ થયું કે 4 × 4 છે, બરોબર. હવે આપણને અહીંયા સરવાળો કરવાનો કીધો છે ને, 4ના એવા બે ભાગ પાડવાના છે જેની બાદબાકી કરતા -4s આવે, તો -2s - 2s - 4s થઈ જાય. આમ વિચારવું પડે. અને જો આ નથી સમજાતું તો અહીંયા પ્લસ છે તો બે નિશાની માઇનસ કરી શકાય. હવે અહીંયાથી તમારો તમે જોઈ શકો છો અહીંયાથી 2s સામાન્ય નીકળે છે, તો આપણે 2s ને સામાન્ય કાઢી લઈએ. 2s ને સામાન્ય કાઢી લઈએ તો અહીંયા આપણો 2s એક વધશે. 2s - 2s ને તો અહીંથી સામાન્ય કાઢી લીધો એટલે અહીં વધશે -1. હવે આ માઇનસની નિશાની છે. હવે અહીંયા તો કે અહીંયા કાંઈ સામાન્ય નીકળતું નથી, તો અહીંથી ખાલી એક સામાન્ય કાઢી લેવાનું ને 2s - 1 = 0. હવે તમે પૂછશો કે અહીંયા તો પ્લસ છે, અહીંયા માઇનસ કેમ લખ્યું? તો કે જો આ પદ જે આવે ને એ જ પદ અહીંયા લખવાનું હોય. આમ કોન્સેપ્ચ્યુઅલી નથી સમજાવતો, જે પદ અહીંયા આવે એ જ અહીંયા લખવાનું હોય, બરોબર. હવે અહીંયાથી આપણે 2s સામાન્ય કાઢી લીધો, તો આ આવ્યું, તો અહીંયા પણ આપણે આ જ લાવવું પડે. અને જો આને ગુણ નાખો તો પાછું આવી જાય. હવે આ બે આમાંથી 2s - 1 સામાન્ય કાઢી લઈએ, 2s - 1, અને આ જે વધ્યું તે લખી નાખવાનું 2s - 1 = 0, બરોબર. હવે 2s - 1 = 0 અને 2s - 1 = 0. હવે જો તમે આને બરાબરની ઓલી બાજુ લઈ જાઓ તો તમારો જવાબ થશે 1/2 અને બીજો જવાબ પણ આવશે s = 1/2. જો બંને રકમો અહીંયા માઇનસ હશે તો તમારા બે જવાબ ધન જ આવશે. ફરીથી એકવાર કહી દઉં કે જો અહીંયા માઇનસ હોય ને અહીંયા પ્લસ હોય તો આ ગોખવાની રીત છે કે ભાગ પાડીને આ માઇનસ કરી નાખવાનું ને આને પ્લસ રાખવાનું. ઉપરના દાખલામાં તો કે આ બે બાજુ માઇનસ છે તો ભાગ પાડો, વચ્ચે પ્લસ, બંને બાજુ માઇનસ. હવે આને આપણે શૂન્યનો સહગુણકોનો સંબંધ ચકાસવાનો છે. તો હવે તમને ખબર છે શૂન્યનો સરવાળો, દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો
દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો આલ્ફા વત્તા બીટા. તો આલ્ફા વત્તા બીટા 1/2 તો આ આપણો 1/4 થાય. 1/4 ઇઝ ઇક્વલ ટુ માઇનસ બીના છેદમાં એ મેં તમને કીધું તો એવી રીતે લખવાનું. તો આ ખરેખર -1/4 આવ્યું, એટલે કે -1/4 એટલે કે એક્સનો સહગુણક ના છેદમાં અહીંયા 2/4 આવશે, અહીંયા આવશે 2/4 એક્સનો સહગુણક છેદમાં x સ્ક્વેરનો સહગુણક. બરોબર, અહીંયા છેદ ઉડે છે પણ છેદ ઉડાડવાના આપણે નથી. તમે જોઈ શકો છો -2 આવ્યો તો અહીંયા x નો સહગુણક છે આપણો -2 જ છે, અને અહીંયા 4 છે તો અહીંયા 4 આવે. હવે આપણે આગળના દાખલા પછીના વિડીયોમાં જોઈશું.